સ્વાર્થથી સંબંધ બનાવવાની ગમે તેટલી કોશિશ કરો એ ક્યારેય નથી બનતા, અને પ્રેમથી બનેલા સંબંધોને તોડવા ગમે તેટલી કોશિશ કરો એ ક્યારેય નથી તોડતા. વાહ, હર હર મહાદેવ. Wow, look at the morning guys, check. Hi guys, very good morning. I'm back to another new vlog. બધામાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચકાચક મોર્નિંગ થઈ ગઈ છે, નાસ્તો પાણી કરવાના બાકી છે. આવીને થોડો ખૂટો હતો અને મેં કીધું હવે મસ્ત સનલાઇટ આવે છે તો બહારનો નજારો લો, 5-10 મિનિટ અહીંયા ફ્રેશ થાવ. ઠંડી પવન બહુ છે. આજે સવારે ચાલવા ગયા ને તો એવું ફીલ થયું કે આજે ઠંડી જ છે. અત્યારે એવો ઠંડો પવન આવે છે, એમાં પાછું મેં શોર્ટી પહેરી છે, ખતરનાક. Look at the morning guys. હાય મજા આવે. અહીં ઉભી રહેવાની બહુ ઈચ્છા થાય પણ બહુ ઠંડો પવન છે, ક્યાં કરે. શોપે બેહીએ. ગુડ મોર્નિંગ. क्या हालचाल? नाश्ता पानी बन रहा है? चिप्स बनाए फ्रेंच फ्राइઝ. ઓકે, સેવન્સ માટે અત્યારે હવે બસ હવે એનું ટિફિન રેડી કરે છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 8:15 આસપાસ થયો છે. ઘડિયાળનું મારે કંઈક કરવું પડશે. બે વસ્તુ જે બાકી છે ને એ એટલી અમને આમ હેરાન કરે છે ને, એક ઘડિયાળ અને એક ઓલું છે ને ત્યાં સ્ક્રૂ મારવાના છે. જે આ બાલ્કનીમાં જે તમને બતાવે ગ્રીલ, સ્ટીલની ગ્રીલ બતાવી છે ને, ત્યાં વ્હાઇટ કલરની જે પેલી શીટ છે ને એ પવનની પડી ગઈ, કારણ કે સ્ક્રૂ મારવા પડશે. કટિંગ કરી નાખ્યું, ટકાટક લાગી ગયું છે, પણ હવે સ્ક્રૂ બિહારવાવાળો નથી. એ આજે મારે કામ કરવાનું છે, પણ આજે બી નહીં થાય, બીકોઝ આજે મમ્મીનું પેલું મોતિયાનું ઓપરેશન છે. 3 વાગે છે, પણ મારે 3 વાગ્યા સુધી હું ફ્રી થવો જોઈએ ને. હમણાં તો કંઈક ખબર નહીં, હમણાં ઓફિસમાં વ્લોગ એ કાલ જો લાસ્ટ વ્લોગ 5 મિનિટનો ભીનો હતો, ભૂલી જાઉં છું બનાવવાનું. સાંજે ખબર પડી એલા વ્લોગ બનાવવાનો હતો. એટલું આમ સ્ટ્રેચ આવી ગયું છે ને હમણાં વાત જવા જો. વાત ખતરનાક. મસ્ત નવું પાછું કરવાનું છે, પણ થોડા નવરા થયું તો થાય ને ભાઈ. એક હું ઓફિસનું કરું કે વ્લોગનું કરું કે હું કરું એ ખબર નથી પડતી, બધાનું કરું. હે કોઈ કન્ટિન્યુ ડેઈલી વ્લોગ આવે, ડેઈલી શોર્ટ્સ આવે, એ મારા માટે બહુ મોટું કહેવાય. કારણ કે એઝ અ વ્લોગર, એઝ અ બિઝનેસમેન, એઝ અ ફેમિલી બધાને હેન્ડલ કરવું અઘરું છે ભાઈ. ખાલી એક દિવસ તો તમે વ્લોગ નાખીને જુઓ, આજે હું કન્ટિન્યુ નાખું છું. હા, હકીકત. તો અને જોવું પડે ને, બધું જોવું પડે તો હેન્ડલ થાય એ બેસ્ટ કહેવાય. ચલો, તો આજે મમ્મીનું ઓપરેશન 3 વાગ્યાનું છે, તો હવે એની કાર્યવિધિ કરવાની છે. તો એ આજના દિવસમાં એના માટે આપણે બધું દોડશું. હાલો, એ મારે કરવાનું છે. હાલો, બટેકાની ચિપ્સ પાડી દઈએ, મેડમ કહે છે તો. ફૂલ બાકાજી ગયો, ફૂલ ઠંડી ફૂલ. આજે હકીકત ઠંડો પવન છે ભાઈ. આજે હવે ઠંડી ચાલુ થઈ ને એવો માહોલ છે. શું કેમ લાગે છે? જય વાડી વાળા દાદા, જય ટ્રેડર્સ में आपका स्वागत है. સવારમાં નિકુંજભાઈ મળી લીધો ભાઈ. આજ ઠંડી કેમ બાકી? સવારમાં તો ગુલાબી ઠંડી, એટલે સવારમાં કઈ પવન વાળા સુસવાટા મારે. આવજો. બુર્જ ખલીફામાં કેટલા માળા પેલા? જો આ પૂજાના રોટલા. ઓ એમાં હું વાંધો કઈ આપણે કઈ થોડું મેડલ લેવું છે. રોટલા જ છે. બહુ સરસ મજાના રોટલા બનાવ્યા છે. એમાં ક્યાં જોવાના કા? અડદની દાળ ને બાજરીનો રોટલો આજે હાલો જમાવટ. વિપુલભાઈ શું કરે? વિપુલભાઈ જમીન બેઠા છે. આ લોહી પીતો તો આ બહુ હવે ટકતો નથી બધી. તારે આવું હાલ ને આવવાનું કાલ. વાહ વાહ, ઓ માય ગોડ, મારું ફેવરિટ ભોજન. મજા આવી ગઈ. કેવું હું થયું? કેવું માર્યું આયે? કેમ માર્યું મને? આને મેં કીધું ને, મમ્મી કીધું ને, આઈ હાથ કહી દે, એવી ગાલ ઉપર છોટાડી એને. હાથ કહી દે, જોજો હાથ કહી દે. એ પાટનારા નવાજ આવ્યો. મેં કીધું આ તો ચલો, હું ઘરે આવ્યો તો ફાઇલ લેવા, ઓફિસેથી વર્ક કરીને આવી ગયો હતો અને 2 વાગી ગયા. તો મમ્મીને લઈને મારે જવાનું છે હોસ્પિટલ. હાલ તો હું ફ્રી નથી.
જય શ્રી કૃષ્ણ. રેડી કમ્પ્લીટ જવું છે જવું છે. HD ક્લિયરિટી કરવા 4K રિઝોલ્યુશન મળશે પછી નેટવર્ક વગર જો શાંતિ શાંતિ હો. હાલો તો થઈ ગયા હું પૂછતો ઓપરેશન શું છે પ્રમાણે હોય તો 80 નો કર્યો હોય તો ડોક્ટર ઘરે આવે તો ઘરે આવે ઓપરેશન કરવા. હવે નથી બીતી જો કમ્પ્લીટ ફાઇનલી ઓપરેશન થઈ ગયું છે દર્દી આવી રહ્યા છે અને ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું કોઈ ઇશ્યુ નથી હા ચલો ચિરાગ બ્રો પણ આવી ગયો લીઝા પણ આવી ગઈ છે અને મમ્મી પણ છે હાલો ફાઇનલી હાલો બધા આવી ગયા છે કાલે બતાવવા આવવાનું છે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે આવી જાઓ રેડી મમ્મી 4 વાગે જવાનું. કમ્પ્લીટ ઓપરેશન હા ચાલો તો હું હાકું હવે ચલો મહિલા મંદિરમાં આરતી ચાલુ છે કાલે આવે હું કાલે બતાવવા જવું છે ને તો કાલે મળે એવું હોય તો હું આવે ના હું ફ્રી જ છું હવે કાલે ચલો બાય એવું લાગે ટીપાનું ધ્યાન રાખજો જી રસોઈમાં જે ભીંડા સબ્જી ને મારા માટે બાજરીનો રોટલો બોલો મેડમ કેમ હે ચલો આ ભાઈ શું છે તારે બાકાત નથી લેવાની બીજું બધું બોલ શું છે કેટલો મારે છે એનું શિવાંશભાઈને ધોકાઈ નાખ્યો પછી એને ધોકાઈ શું હા શું કરો બીજું અને આણે એક ઉપાડો લીધો છે અમારે શિવાંશભાઈની સર્વિસ થઈ ગઈ હતી ફૂલ આજે તો એને એટલી સર્વિસ કરીને તેને માં પછી રોવા મળી પછી દુઃખ પેટમાં બળે ને શું કરું પણ આની સર્વિસ કરવાની જરૂર છે ચલો ઘરે આવી ગયા છે મમ્મીની હેલ્થ મસ્ત છે અને મસ્ત ઓપરેશન થઈ ગયું છે હવે કાલે બહુ મસ્ત ફટાફટ થઈ ગયું હતું કંઈ ઇસ્યુ નથી આવ્યો મને તેમ હતું કે કંઈક ઇસ્યુ આવશે કારણ કે ડૉક્ટર એમ કહેતા હતા પાછળના પડદામાં થોડું ઘણું વાંધો હોઈ શકે એવું દેખાઈ રહ્યું છે પણ જો કે નોર્મલ છે નહીં આવે એટલે મેં તો સારું કર્યું હાલો થઈ ગયું એટલે એમને ઘરે ડ્રોપ કરીને આવ્યો ભોજન લેશું શું છે ભોજનમાં છે ભીંડો અને બાજરાનો રોટલો ના ભાઈને આટા બીટા લગભગ બાજરાનો રોટલો ખાય નહીં ખાય કે રોટલી ખાય ખબર નહીં આ ઠંડી પણ છે હો અત્યારે કેવી ઠંડી લાગે છે બહાર આટામાં હાલતો હતો ને હમણાં 10,000 સ્ટેપ હમણાં કમ્પ્લીટ કર્યા ઘરે આવ્યો ને તો કેટલા 1500 બાકી હતા 2 રાઉન્ડ મારી લીધા સોસાયટીમાં માસ ટકાટક 4-5 રાઉન્ડ પતી ગયા આજે આરામ કરવાનો અહીંયા જો વાવ લખો હાલો આમ જો પપ્પા જો મમ્મીને આમાં ધબધબાઈ કર્યો તો હવે છે ને હાથ પકડીને આ લખાયું ધબધબાવ્યું ને પછી છે ને હવે અત્યારે છે ને હરખું થઈ ગયું નહીં મારથી નહીં આ મમ્મી મને છે ને શીખું કવાયું મને હાથ પકડી શીખો આવ્યું એવું છે કે આ મમ્મીને હાથ પકડી લગાવ્યું તો આવડી ગયો ને તને જો મસ્ત હિન્દીનું રાઇટિંગ કરે છે તો બાકી એમને આ મમ્મીને હાથ પકડી લખ્યું છે અને શીખી ગયો પહેલા તો આ ધબધબાઈ કર્યો તો કાલ બપોરે હવે આ બધું તો એમને કર્યું તે જો આ મસ્ત લખ્યું જો આ બધું મસ્ત જ છે હા મસ્ત થાય જો એકદમ ટકાટક જો કરતો લખતો મસ્ત લાગે જો એમાં શિવાંતનું હેન્ડ રાઇટિંગ મસ્ત છે મારું ગડબડ ગોટો છે એનું બહુ મસ્ત છે હા એ લખવા મને ખબર પડી ગઈ બહુ મને હું આ બધાને ખબર પડી ગઈ ઓકે એનીવે ગાઈસ ચલો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:15 એટલે હવે મારે તો સુઈ જવાનું થાકી ગયો છું તો આજ માટે આટલું જ હતું આ ભાઈ હોમવર્ક કરીને હવે સુઈ જવાનું છે સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય સોના જય શ્રી કૃષ્ણ જય માતા મળીએ કાલે ગુડ નાઇટ